બાપના વીઘા વેચી અને જાય છે અને પછી પાછા એમને તમે લગ્ન થઈ ગયા, છોકરી તમારી દુઃખી થવાની છે અને છોકરો દુઃખી થવાનો છે. વીઘા વેચી તમારા બાપ દાદાએ આજ કેટલા એવા દુષ્કાળે જોયા ને બધું કર્યું, જાત મહેનત કરી, એને વીઘા વેચ્યા નથી ને હવેની અત્યારે જનરેશન બધી વીઘા વેચવા ઉપર જાય છે. વીઘા વેચવાથી ફાયદો નથી, પાછો વીઘો કરી નથી શકવાના. એ પોતે જ મક્કમ એક વખત થઈ જાય, દીકરાનો બાપ ને દીકરીનો બાપ કે સિટીનો મોહ મૂકી દેવો છે, ગામડામાં જ આપણે દીકરી દેવી છે. સારી જમીનને સારું ઘર હોય તો ગામડામાં દેવામાં કાંઈ વાંધો નથી ને સારી વ્યક્તિ હોય એટલે સિટીનો મોહ મૂકી જ દો તમે. આવું ખેતી કરવી નથી, બધાને નોકરી કરવી છે, પણ હૈખે રહેવું ને ભૂખે મરવું એના જેવું છે સિટીમાં. હા, છોકરો પૈણાવો હોય તો સિટીમાં જવું પડે છે. મેન કારણ તો આ છે બધા રાજા કે સિટીમાં છોકરો કામ કરતો હોય તો છોકરી દે. તમને શું અગવડ લાગે છે? ના, કોઈ જાતની અગવડ નહીં. હું ફ્રી નો ફ્રી રહું. ત્રણેય મારા સિઝનના ધંધા છે એટલે ત્રણેય પ્લાન સિઝન ચાલુ જ હોય, બધું હાલે છે. હા, 365 દીનો ધંધો. તો તમે નિવૃત્તિના સમયમાં જો આ ડિસિઝન લઈને અને આટલો બધો સંઘર્ષ કરીને જો મહેનત કરીને આવું ગામડામાં કરી શકતા હોય તો જુવાનિયા કરી કેમ ન હકે? કરી શકે ને, એ તો જાજી મહેનત કરી શકે આપણા કરતા. ઘઉં ને ખેત ઉત્પાદન માલ બધું સફાઈ કરવા માટેનો ક્લિનિંગ પ્લાન છે આખો. તે પછી એક આટા પ્લાન બેહાડ્યો છે. બીજા તો બધા વાતો કરવાના જ છે. ટ્રેક્ટર એક ગામમાં 50 હોય તો પછી ટ્રેક્ટર તો ખેતીમાં જ ઉપયોગ આવવાના છે ને આ ક્લિનિંગ પ્લાન તો તમારું એક ગામની આજુબાજુના બધા ગામનો માલ આવે. અમારા એક અત્યારે 20 ગામનો માલ આવે. બાકી બીજાના તમારે નોકરીને ગોલાપાજ કરવાના રહે છે. મિત્ર, આજ હું રાજકોટથી ઉપલેટા નજીક એક કોલકી ગામ છે, ત્યાં મારી સાથે આજે એક ખેડૂત છે, એને હું સ્પેશિયલ મળવા આવ્યો છું કે ખેડૂત છે અને બિઝનેસ કરે છે ગામની અંદરમાં. કેટલો સરસ બિઝનેસ ને વ્યવસાય છે એનો. 3 પ્રકારના અલગ અલગ પ્રકારના બિઝનેસ છે. એક ક્લિનિંગનો બિઝનેસ, આટાનો બિઝનેસ અને ઓઇલનો બિઝનેસ, અને સાથે ખેતીવાડીનું ધ્યાન દે છે, છતાંય ફ્રીના ફ્રી હોય. હવે એ મારી સાથે અનિલભાઈ છે, આપણે એને મળી કે કેવી રીતનો ખેડૂત થઈ અને આવી રીતનો એને વિચાર આવે છે કે ખેતીવાડી સાથે આવો બિઝનેસ કરવાનો. કેમ છો અનિલભાઈ? મજામાં મજામાં મજામાં. તમને મળવા આવ્યો, તમે આ ખેડૂત છો અને આ કોલકી ગામની અંદરમાં તમારું આવડું મોટું સામ્રાજ્ય આ વાડીએ ગોઠવું છે, તો તમને આ કેવી રીતનું બધી અંદરથી આવ્યું કે આ ખેડૂત થઈને આપણે આ કરવું જોઈએ? હવે તો એવું છે, આ ખેતીવાડી તો આકાશી રોજી ટાઈપ થઈ ગયું છે. અત્યારે જો આ વરસાદ ખેંચાણો છે, એક જ ઘરના બધા સભ્યો ખેતીમાં જ રહેવું તો કેવી રીતે પ્રગતિ કરી શકશું? બરાબર. એટલે એ વિચાર આવ્યો એવો મગજમાં કે આપણે ઘરના 5 સભ્ય છીએ અને 2 સભ્ય બહાર સિટીમાં જવાનું કરે છે. સિટીમાં જવા કરતાં પોતાના જ ગામમાં આવા ઘણા નાના ગૃહ ઉદ્યોગો ને બધું છે એ પોતે કરે અને પોતાની રીતે જ પગભેર થાય. સિટીનો મોહ મૂકી દો, ગામમાં જ તમે શરૂઆત કરો. શું વાત છે? ગામમાં શરૂઆત કરશો, પેલા પગથિયાથી તમારી શરૂઆત સારી થશે. તમને તમારું જોબ વર્ક કરવું હોય તો જોબ વર્કનું કામે મળે ગામમાં, ને પોતાનો તમારે બિઝનેસ કરવો હોય તો બિઝનેસની રૂપે શરૂ કરી શકો છો. મારી ઉપર જ હું તમને દાખલો આપું. મેં વહેલા ઓઇલનો ધંધો ચાલુ કર્યો, નાનો એવો ઓઇલનો ધંધો. 100 ડબ્બાનું એક્સપિલર એક બેહાડી અને ત્યાંથી શરૂઆત કરી. પછી ક્લિનિંગનો પ્લાન બેહાડ્યો છે. ઘઉં ને ખેત ઉત્પાદન માલ બધું સફાઈ કરવા માટેનો ક્લિનિંગ પ્લાન છે આખો. તે પછી એક આટા પ્લાન બેહાડ્યો છે. દરેક મજૂરોને હવે જરૂરિયાત લોટની છે, તૈયાર લોટની જ છે, રેડીમેડ વસ્તુ જ લેવાના છે બધા. તો આ બધી દ્રષ્ટિએ જોતા આ બધા બિઝનેસ સારા જ છે. એમ મસાલાના બિઝનેસ છે ઘણી ટાઈપના, એ પણ સીધા જ તમે ગામડે બેઠા કરી શકો છો. ને સિટીના જે ખર્ચા થાય છે એ ગામડામાં ખર્ચો ઓછો આવે છે. ખર્ચામાં તમારે મજૂરીથી માંડી તમારું ઘરનું જગ્યા હોય બધી, ઘરના 1-2 માણસો તમે પોતે કામ કરી શકો એમાં. બીજા મજૂર કદાચ બહારથી લઈ આવો તો એ પણ મજૂરી સસ્તી પડે. હવે આજે રાજકોટમાં હોય તો ત્યાં તમને 700-800 રૂપિયામાં રોજમદાર મળે, આ એટલે તમને 300-400 રૂપિયામાં રોજમદાર મળી જાય. એટલે આવી નાની નાની બાબતો ઘણી છે કે તમારી કોસ્ટ નીચી આવી જાય. એ છે પેશવા ક્યાં જવું કે કરવું કેમ, તો એનું શું? એક વખત એ તો તમે બહાર નીકળશો એટલે બધી લાઈન તમને એમાં દેખાશે. અમે આ પહેલા સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમને નહોતી ખબર કે આમાંથી તેલ કેમ નીકળે એ. બરાબર. હવે એ તમને ઓટોમેટિક બધું ધંધો શીખવાડતો જશે કે આ ઓઇલ આવી રીતે નીકળે છે, આવી રીતે ડબ્બાનું વેચાણ કરવું, આવી રીતે વેપારીને આપવું, આવી રીતે ખેડૂતનું જોબ કામ કરવું. એટલે એ બધી લાઈન તમને ઓટોમેટિક તમારી રીતે જ મળી જશે એમ.
કોઈ બીજી થોડુંક મહેનત કરવી પડશે પણ તમને મળતી જાય લાઈન બધી. હા, અમારી કંપનીમાં ઘણા બધા લોકો આવતા હોય કે અમારે કરવું છે, પછી ગ્રુપ ઓફમાં આવતા હોય. આજ તમે આવો તો કેવી રીતના, એવી જ રીતના તમારી સાથે 2-3 જણા હોય, એ 3 જણાને ભેગા લઈને આવે. પછી એમ કે લા જોઈજો આપણા ગામમાં ટ્રેક્ટર આટલા છે અને બંધ પડ્યા છે, તો આ ક્લિનિંગ મશીન લેવું કે આટાનું કરવું હાલ છે, નહીં તો શું કરીશ. આવા બીવરાવા વાળા જાજા હોય તો એનાથી શું કરવું જોઈએ? એ તો તમારા માઇન્ડ ઉપર જ તમારે સેટ કરવાનું છે. બીજાના કહેવાથી ધંધો થતો નથી. બીજા કહે એ પ્રમાણે ધંધો કરો તો હાલે નહીં. તમે તમારી આવડત ઉપર જાઓ. તમારી આવડતથી જે ધંધો કરશો તમે એમાં તમે સફળ થશો. બરાબર છે. બીજા તો બધા વાતો કરવાના જ છે. ટ્રેક્ટર એક ગામમાં 50 હોય તો પછી ટ્રેક્ટર તો ખેતીમાં જ ઉપયોગ આવવાના છે. અને આ ક્લિનિંગ પ્લાન તો તમારું એક ગામની આજુબાજુના બધા ગામનો માલ આવે. અમારા એક અત્યારે 20 ગામનો માલ આવે. 20 ગામ? 20 ગામનો આજુબાજુનો માલ મારે ઘરે સફાઈ કરવા આવે. ક્યાં ક્યાં ગામ હોય છે તમારા આજુબાજુ? અહીંયા આજુબાજુમાં રબારિકા, ખારચિયા, પછી રાજપરા, ચરેલિયા, ઝાર, ઢાક, આમ જતા મેરવદર, આમ જતા ઉપલેટા, ગણોદ, પછી તણસવા, કાખીજાળિયા, મેખાટીંબી, એ બધા ગામો આવે સાફ કરવા માટે. વાહ, તો ઘણો બધો તમે ડાયરેક્ટ સીધા ખેડૂતો જ આવે, પોતાનો માલ લઈને સફાઈ કરી જાય. પછી પાછો ઈ જ લઈ જાય? પાછો ઈ જ લઈ જાય. કોઈ આ સરકારી ટેકામાં નાખવું હોય તો સફાઈ કરવા માટે ત્યાં ફરજિયાત થઈ ગયું છે અત્યારે. આ સફાઈ કરેલો માલ સીધો લઈ ગયા હોય તો એને સીધો જ ત્યાં તોરાઈ જાય છે. બરાબર છે. આમાં તમારી પાસે સફાઈ ખેડૂત કરાવી જાય તો એમાં ખેડૂતને કેટલો બેનિફિટ રહેતો હોય છે? ખેડૂતને 100-150 રૂપિયાનો ભાવ ફેરતો એમને મળી જ જાય. ચોખ્ખો માલ હોય એટલે એક મણે 100-150 રૂપિયાનો ભાવ ફેર થાય જ છે અત્યારે વધારે. ને અમે તો આ 20 રૂપિયા મજૂરી લઈએ એક મણની ખેડૂત પાસે. ખાલી 20 રૂપિયામાં ખેડૂતને 150 રૂપિયાનો ફાયદો થાય છે. શું વાત કરો છો? 1 રૂપિયાના ખર્ચામાં તો ખેડૂતે ઘઉં વાવ્યા એટલે પાણી પાયું, ત્યાંથી તૈયાર કર્યા, દવા છાંટી, મોટા કર્યા, હલરમાં કાઢ્યા અને ઠેઠ ઉપાડીને તૈયાર કરી અને વેચવા જાય તો ભાવ ઓછો મળે. જો તમારી પાસે લઈને આવે ક્લિનિંગ કરીને વેચે તો સીધો એનો ભાવ 100-150 રૂપિયા વધારે, ખાલી 150 રૂપિયા વધારે મળે. બાકીનો તેનો ખર્ચો ચડી જવાનો, પછી કમાવાનો નફો છે એ જ ન મળતો હોય. એટલે જો સફાઈ કરીને કરે તો મળે વધારે. તો બીજું શું તમે એવી પ્રોડક્ટ આમાં સફાઈ કરતા હોય છો? આમાં અમે તો અત્યારે જીરું કરી, તલ કરી, સોયાબીન કરી, ઘઉં કરી, ખેત ઉત્પાદન બધો માલ કરી. એક મગફળી સિવાય અત્યારે મગફળી તો સીધું પિલાણમાં જ આવતી હોય. બાકી બધો ખેત ઉત્પાદન માલ સફાઈ થાય. બરાબર. પછી બીજું એ છે કે આટાનું મશીન છે, એમાં કેટલા પ્રકારના તમે આટા બનાવતા હોય? અમે અત્યારે 2 પ્રકારના બનાવી છે, એક ઘઉંનો ને મકાઈનો. ઘઉંનો ને મકાઈનો. તો એની ડિમાન્ડ કેવી હોય છે? આ મજૂર વર્ગ આવે એટલે મકાઈનો લોટ, આપણે બહારના મજૂર આવે એ બધા મકાઈ જ ખાવા વાળા. બરાબર છે. એટલે એ મકાઈનો લોટ વધારે ખાય. ને ઘઉંની ડિમાન્ડ, ઘઉં તો આપણા બધા અનેકો ખવાય જ છે. એટલે ઘઉંનો લોટ તો રેગ્યુલર બજારમાં વેચાતો જ રાખે. મકાઈમાં સિઝન તમારે આ 5.5-6 મહિનાની સિઝન, મજૂર હોય એ અરસામાં મકાઈનો લોટ વધારે હાલે. તો મકાઈ તમે કાચી લેવો ખાલી આપણે ખેતરમાંથી જે ડોડામાં કાઢેલી, તો શું ભાવ હોય છે અંદાજે? એ અત્યારે 500 રૂપિયા છે મકાઈનો ભાવ. 25 રૂપિયા. તો લોટ રહ્યો એ શું ભાવ વેચાતો હોય છે? લોટ અત્યારે અમે 35 રૂપિયામાં આપી. 35 રૂપિયાનો આપો છો એટલે 10 રૂપિયાના આસપાસનું રહ્યું. એમાં મકાઈને આપણે દરીને તૈયાર કરીને 35માં આપી તો સારો જ કહેવાય ને. બીજું તો આ જે લોટ રહ્યો એના માર્કેટિંગ માટે તમારે કઈ એક્સપોર્ટ લગાડવા પડે છે? ના, અત્યારે વેપારીના કોન્ટેક્ટ કરી લેવાના. બાકી અમારે અહીંયા આજુબાજુના 2-3 ગામના તો મજૂરો સીધા જ લેવા આવે કારખાને જ. બરાબર. અહીંયા સીધા અહીંથી જ લઈ જાય. ને આજુબાજુના ગામના બધા અનાજ કરિયાણાના જે વેપારીઓ છે કે મોટા કોઈ લોટના વેપારીઓ છે એનો કોન્ટેક્ટ કરેલો. બરાબર. એ લોકોને જરૂરિયાત મુજબ સપ્લાય કરી. માની લો આ વિડીયો જોઈને તમારી પાસે કોઈને આવવું હોય તો કેવી રીતના, કયા ગામમાંથી ક્યાંથી આવે? ઉપલેટા તાલુકાનું કોલકી ગામ છે ને સ્ટેટ હાઈવે ઉપર જ ગામ છે. પ્રગતિશીલ ગામ છે કોલકી. શું વાત છે? આમ તો નામ તો બહુ મોટું. ગુજરાત રાજ્યમાં 1લો નંબર આવેલું ગામ છે. શું વાત છે? એટલે તમારી રાજ્યપાલે એવોર્ડ આપેલો છે આ ગામને. વાહ, સરસ. લ્યો, રાજ્યપાલે એવોર્ડ આપ્યો. તો કોઈ પણ તમારી પાસે ઘઉં લઈને આવવું હોય, મકાઈ, જાહેર કઈ પણ લઈને આવે તો તમે સાફ સફાઈ કરી દો 20 રૂપિયાના કિલાના ભાવે. અને કોઈને માની લ્યો એની બ્રાન્ડમાં આટા બનાવવો હોય તો લોટ નહીં, તો એ પણ કરી દઈ. એ પણ તમે કરી દો. તો લોટે ધરી દો. હવે મગફળી એના ખેતરમાં થઈ હોય અને તેલ કઢાવવું હોય તો એ પણ કરી દઈ. એ પણ કરી દો. એને મગફળી વેચવી હોય તો લઈ હોત, અને એને પોતાની ઘરની જ મગફળીનું તેલ કઢાવવું હોય તો ઘરની મગફળી પીલીને તેલ કાઢી દઈ. તો ઘણી વખત સાંભળ્યું છે કે આપણે ગામડે જે છોકરા હોય, આજે કોઈ પણ હોય, તમારા છોકરા હોય, અમારા હોય, કોઈ પણ, એને ગામડામાં રહેવું હોય
પણ હવે કેવું છે કે ખેતીમાં ઇન્કમ સારી નથી થતી, એના લીધે સિટીમાં વયા જાય, ત્યાં નોર્મલ પગારની અંદરમાં જોબ કરે અને આખો દી તનતોડ મહેનત કરે, અને કરોડો રૂપિયાની જમીન છે બાપ દાદાની, એ મૂકીને સિટીમાં વહી જાય, અહીં રહેતા નથી. એનું શું કારણ? એ ખેતીમાં અત્યારે થોડીક આવક ઓછી છે બધાને, બીજા નંબરમાં ખેતી કરવી નથી, બધાને નોકરી કરવી છે, પણ હૈખે રહેવું ને ભૂખે મરવું એના જેવું છે સિટીમાં. હા, છોકરો પૈણાવો હોય તો સિટીમાં જવું પડે. મેન કારણ તો આ હે બધા રાજા કે સિટીમાં છોકરો કામ કરતો હોય તો છોકરી દે. તમારું શું કેવું છે, આવું કઈ ગામડામાં કરે તો શું અહીં ન થઈ શકે? હા, થાય જ શકે, એ તો શક્ય જ છે. આ મેં જ કર્યું, મારો જ દાખલો હે. તમને શું અગવડ લાગે છે? ના, કોઈ જાતની અગવડ નહીં, હું ફ્રી નો ફ્રી રહું. ત્રણેય મારા સિઝનના ધંધા છે, ત્રણેય પ્લાન સિઝન ચાલુ જ હોય, બધું હાલે છે. હા, 365 દીનો ધંધો, અને ખેતીમાં મેં માણસો જ રાખી દીધો છે, ખાલી આટો જ મારું છું, કાંઈ કરતા નથી. હા, કાંઈ કરતા નથી. અનિલભાઈ, મેં તોય સાંભળ્યું છે કે જુવાનિયા છે ને ત્યાં મકાન ભાડે રાખે, અથવા તો મોટી લોનું લઈને મકાન કરે છે, કે જમીન આગા પાછી કરી અને મકાન સિટીમાં લે છે, ત્યાં એટલી ભીડ છે, રહેવામાં કોઈ પ્રકારનો આમ હવાજ ન હોય, છતાંય ત્યાં રહેવું હોય, એના કરતાં ગામડે રહીએ. શું તમારું કેવું શું છે કે જુવાનીઓને શું કરવું જોઈએ? તો અહીંયા ત્યાં શું તફાવત લાગે છે? જો પહેલા તો બધા જુવાનીઓને એક જ સલાહ આપું, દીકરો હોય કે દીકરી હોય, જે ગામડાનું સુખ છે એ સિટીમાં સુખ નથી. બરાબર. ચોખ્ખું તમને વસ્તુ ખાવા પીવાની સિટીમાં મળવાની નથી, એ ગામડા સિવાય નથી મળવાની. અને એ સિવાય તમે બાપ દાદાના વીઘા વેચો છો, અહીંયા વીઘાના ભાવમાં વેચો, આ ફૂટના ભાવે બધું આવે. વીઘા વેચી તમારા બાપ દાદાએ આજ કેટલા એવા દુષ્કાળે જોયા ને બધું કર્યું, જાત મહેનત કરી, એને વીઘા વેચ્યા નથી. ને હવેની અત્યારે જનરેશન બધી વીઘા વેચવા ઉપર જાય છે. વીઘા વેચવાથી ફાયદો નથી, પાછો વીઘો કરી નથી હગવાના, પાછો વીઘો થવાનો નથી, અને જમીનની જ કિંમત થવાની છે છેલ્લે. સિટીમાં જે કઈ તમે જાવ કરો એ બધું પડ્યું રહેવાનું, જમીન એ છે જે દિવસે તમને એ જવાબ દે. ઘણા એવા દાખલા જોયા કે ઘણા કારખાના કરે, ગમે ધંધા કરે, આયલા ના આયલા, પાછા વેચી અને ગામડે આવે. જો જમીન તમારી પાસે હશે તો એ રોટલા દે, બાકી મજૂરીએ જવાનું છે આ બધાને. જો તમારી ઘરની જમીન હશે તો તમે જમીન કરી શકશો, ખેડી શકશો, અને એમાંથી તમે ગુજરાન ચલાવી શકશો. બાકી બીજાના તમારે નોકરીને ગોલાપાજ કરવાના રહે છેલ્લે. એટલે છેલ્લે નોકરી જ રહેવાની છે. બાકી જમીન વેચીને સિટીમાં જવાનો મોહ હાવ મૂકી દો બધા જુવાની. અને દીકરીઓને કહે છે કે તમે સિટીનો મોહ મૂકી દો, કે સિટીમાં છોકરો હોય તો મારે લગ્ન કરવા છે. સિટી કરતાં ગામડું સારું છે, ને ગામડામાં જે તમને સુખ ને બધું મળશે એ સિટીમાં નહીં મળે. સિટીમાં અત્યારે જિંદગી ઝડપી થઈ ગઈ છે બધી, વ્યવહાર નહીં નથી રહેતા. મહેમાન આવ્યું હોય તો એના નો રહીએ. માવતરે પણ સમજવું જ પડશે એમ, દીકરીની માવતરે સમજવું જ જોઈએ કે એનો જ દીકરો છે, એની ઉપરથી જ એને દાખલો લેવાનો છે કે મારો દીકરો જો ગામડામાં એ પોતે જ મક્કમ એક વખત થઈ જાય, દીકરાનો બાપ ને દીકરીનો બાપ, કે સિટીનો મોહ મૂકી દેવો છે, ગામડામાં જ આપણે દીકરી દેવી છે. સારી જમીનને સારું ઘર હોય તો ગામડામાં દેવામાં કાંઈ વાંધો નથી, ને સારી વ્યક્તિ હોય એટલે સિટીનો મોહ મૂકી જ દો તમે. આવું સિટીમાં અત્યારે 100 છોકરાએ એક છોકરો જ કેપેબલ છે, 99 છોકરા ખાલી લગ્ન કરવા ને આવા ખોટા ધંધાના પાટે ચડી અહીંયા બાપના વીઘા વેચી અને જાય છે, અને પછી પાછા એમને તમે લગ્ન થઈ ગયા, છોકરી તમારી દુઃખી થવાની છે અને છોકરો દુઃખી થવાનો છે, આખો પરિવાર જ દુઃખી થવાનો. જો ગામડામાં રહી અને બિઝનેસ કરી શકે છે તો સિટીમાં જવાની કોઈ પ્રકારની જરૂરિયાત છે જ નહીં. સિટીમાં ધંધો કરો તો એવડી જમીનની કિંમતો દેવી છે, અહીંયા જમીન તમને ઓછા ભાવે મળે છે, ઓછા રૂપિયે ધંધો થઈ જાય છે, તો પછી સિટીનો મોહ જ રાખવાનો નથી થતો એમ. તો અનિલભાઈ, તમે સરસ મજાની વાત કરી અને બહુ ગમી કે ખરેખર જો ગામડા ડેવલપ થાય ને તો દેશનો વિકાસ છે, અને જે કાંઈ છે એ ગામડા ઉપર જ આખો દેશનો આત્મનિર્ભર છે એમ કહો તો કહેવાય. અને ગામડા જેવી ક્યાંય તાકાત છે નહીં. હવે તમે આ જે વાત કરી ને ખરેખર પ્રેરણાદાયક છે. જો કોઈ સમજી જાય ને તો ગામડા જેવું ક્યાંય સુખ છે નહીં. અને તમે જે વાત કરી પણ એ પણ ખરેખર હકીકત છે. હા, એ તો આજની તો ભવિષ્યમાં એ સુધારો આવશે ને આવશે જ. છોકરીના બાપે જ એમ કહે કે સિટીમાં નથી દેવી ને ગામડામાં દેવી. હવે એનું ફાઇનલ એ પેલા ચેતી જાય આપણે તો સારું. એ 100%ની વાત સાચી છે. હવે બીજી અનિલભાઈ, કે તમે જે આ બિઝનેસ કરવાનો વિચાર કર્યો એમાં અમારી ઓટોમાઇઝ કંપનીનો કોન્ટેક્ટ કેવી રીતનો કર્યો હતો? એ ઓટોમાઇઝ કંપનીનો અમે ફોન ઉપર જોતા
એને જે રીલું આવતી પછી કારખાનાનો રૂબરૂ સંપર્ક કર્યો. હા. જીતુભાઈ કરીને શેઠ છે, હા. એને મળ્યા અમે, મળીને બધી પ્રાથમિક વિગત પેલા એની પાસેથી જાણી અમારા એરિયામાં કેવી રીતનું આ બધું આ વેચાણ થાય છે એ બધું થોડુંક સર્વે કર્યું અને પછી આ પ્લાન બેહાડ્યો. બરાબર. તો હવે તમે જે આ પ્લાન બેસાડ્યો એમાં અમારી કંપની તરફથી તમને સપોર્ટ કેવો મળે છે? ફૂલ સપોર્ટ. ગમે ત્યારે ખાલી ફોન ઉપર પૂછી કે આમાં આ તકલીફ થાય છે તો સીધો જ જ્યાંથી જવાબ આવે ને સીધું જ એનું સોલ્યુશન થાય છે. બરાબર છે. અને તમે જે આ બિઝનેસ કરો છો તો તમને આમાં કઈ હડસ આવે છે કે નો થઈ શકે એવું લાગે છે આટલી ઉંમરમાં? ના ના, એ તો થઈ શકે બધી, થઈ કોઈ શકે. વસ્તુ કાંઈ તો તકલીફ તમારી નથી. કેટલી ઉંમર રહી છે અત્યારે? મારી અત્યારે 63 વર્ષની. 63 વર્ષની ઉંમર. તો તમે નિવૃત્તિના સમયમાં જો આ ડિસિઝન લઈને હા. અને આટલો બધો સંઘર્ષ કરીને જો મહેનત કરીને આવું ગામડામાં કરી શકતા હોય તો જુવાનિયા કરી કેમ ન હકે? કરી શકે ને, એ તો જાજી મહેનત કરી શકે આપણા કરતા. હા, તમે તો કાંઈ નથી કરતા. તમે હજી હમણાં એમ કીધું કે હું વાડી એક જ ચક્કર મારું છું. એક જ ચક્કર, હવે બધું ઉંમર કરું છે છું. આપણી એટલે બધું આપણે મેનેજમેન્ટ જ કરવાનું છે ખાલી. બરાબર છે. છતાંય કોઈ તમારા કોલકી એરિયાના આજુબાજુના ગામડા હોય અને તમને કંઈક સમજવું હોય કે ગામડે જ મારે રહેવું છે, કોઈ જુવાની આવે તો ચોક્કસ આવે મારી પાસે એક વખત, તમારી મુલાકાત લઈ શકે. મુલાકાત લઈએ ભલે, એને સમજાવશું બધું આપણે. તો મિત્ર, જો તમારે ગામડામાં રહીને કાંઈ પણ બિઝનેસ કરવાનો વિચાર આવે ને તો ક્યારેય મૂંઝાવવું નહીં, પણ સિટીમાં રહેવા જવાનું છોડી દો. અનિલભાઈએ ચોખ્ખું કીધું છે કે તમે મારી પાસે આવી જાઓ અને બિઝનેસ ગામડામાં જ તમે કાંઈક કરો અને ગામડામાં સગાઈ 100% થશે. એટલે નક્કી જ છે કે ગામડા જેવું ક્યાંય સુખ છે નહીં. અને જો તમારે આવો જ કંઈક બિઝનેસ કરવો હોય તો અમારી કંપની આટોમજ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ છે. અમે લોકો આવી જ ફૂડ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે કે ખેડૂતના ખેતરમાં જે કાંઈ અનાજ અને કઠોળ થાય છે એને ક્લિનિંગ કરવાના મશીન, મસાલા બનાવવાના મશીન, દાળ બનાવવાના મશીન અને રાઈસ મિલ બનાવવાના મશીનરી બનાવી છે. અને તમે ગામડામાં જ આવી જ કંઈક પ્રોડક્ટને વેલ્યુ એડિશન કરી અને જો તમે વેચશો તો સારામાં સારા ભાવ મળશે. હવે આવી જ ફરીથી બીજા વિડીયોમાં મુલાકાત સાથે મળશું અને તમારે વધારાની માહિતી જોતી હોય તો જરૂર આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો.